આજે એક અનોખા વ્યક્તિની અનોખી વાત જણાવીશું। આ વ્યક્તિ કરોડપતિ છે, પરંતુ તેની ખાસિયત એ છે કે તે કરે છે ચોરી। જી હા, તમે સાચું સાંભળ્યું। અમદાવાદમાં પકડાયો છે એક કરોડપતિ ચોર। કરોડોની મિલકત છતાં કરતો રહે છે ચોરી। એક બે નહીં, 100 થી વધુ એક્ટિવાની ચોરી કરી છે। બીજી કોઈ વસ્તુની આ ચોર અડતો નથી, કરે છે માત્ર એક્ટિવાની જ ચોરી। અમદાવાદનો કરોડપતિ યુવક એક્ટિવા ચોર બની ગયો છે અને તેણે 150 જેટલી એક્ટિવાની ચોરી કરી। મોજ શોખ માટે આરોપી એક્ટિવા ચોરતો, ફેરવતો અને જ્યારે પેટ્રોલ પતી જાય ત્યારે કાં તો તે ગમે ત્યાં મૂકીને જતો રહેતો અથવા તો તેના સ્પેર પાર્ટ કાઢીને વેચી નાખતો। હિતેશ જૈનને પોલીસે પકડી પાડ્યો અને તેની પાસેથી 20 એક્ટિવા પણ જપ્ત કરી છે। શહેરની અંદર બે ફ્લેટ આવેલા છે। તે પૈકી એક ફ્લેટ જે છે એની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે 80 લાખ રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે। તો તે પૈકી એક ફ્લેટ જે છે એ પોતે એને ભાડે આપેલો છે અને એમાંથી જે ભાડું આવે છે તેમજ તેના મધર સાથે, એના ફાધર જે છે હયાત નથી, તેના મધર સાથે રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે, જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી। આરોપી અમદાવાદમાંથી 150 જેટલી એક્ટિવાની ચોરી કરી ચૂક્યો છે। એક્ટિવાનું પેટ્રોલ પતે ત્યારે તેને પિરાણા પાસે મૂકી દેતો હતો। તેણે 3 મહિનામાં 70 એક્ટિવાની ચોરી કર્યાનું પણ કબૂલ્યું। 9 વર્ષ પહેલા આ કરોડપતિ ચોર સામાન્ય જીવન જીવતો। તે પોતે શાહીબાગમાં કરોડોની કિંમતના 2 ફ્લેટનો માલિક છે। એક ફ્લેટ ભાડે આપેલો છે। તેની પાસે ગાડીઓ પણ છે। જો કે 2016માં પતિ પત્ની વચ્ચે મતભેદ થયો, ઘર સંસાર વિખેરાયો અને ત્યારબાદથી હિતેશ ગુનાખોરીના રસ્તે ચડી ગયો। આ ચોરી માત્ર અને માત્ર એક્ટિવાને જ ટાર્ગેટ કરતો હતો। ડુપ્લિકેટ ચાવીથી તે કુશળતાપૂર્વક ગમે તે એક્ટિવાની ઉઠાંતરી કરી શકતો હતો। તો 2015ના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન 9મા મહિનામાં જ 2023ના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી 9મા મહિનાની 20 તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે જાન્યુઆરી 2024ના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે 70 થી 100 જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે।